ચાર ફેરા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં 3 ફેરાની અંદર કન્યાએ આગળ રહેવાનું છે ને છેલ્લા ફેરાની અંદર વરરાજાએ આગળ થવાનું છે. પહેલો ફેરો છે ધર્મનો. સ્ત્રી પોતાના પતિને કહી રહી છે કે હે પતિદેવ, ધર્મના કાર્ય માટે થઈને હંમેશા હું તમારી સહધર્મચારિણી બનીશ અને તમે કોઈ પણ પ્રકારનું ધર્મ કાર્ય કરતા હશો તો હંમેશા હું તમારી આગળ રહીને તમને સહકાર આપીશ. બીજો ફેરો છે અર્થનો. હે પતિદેવ, અર્થ પ્રાપ્તિ માટે તમે જે પ્રયત્ન કરશો, ધન કમાવા માટે તમે જે પ્રયાસ કરશો, હંમેશા હું તમને સહકાર આપીશ, એમાં પણ આગળ રહી અને તમારા કાર્યની અંદર મદદ કરતી રહીશ. ત્રીજો ફેરો છે કામનો. હે પતિદેવ, જીવન તંતુને આગળ વધારવા માટે, વંશના વિસ્તાર માટે થઈ અને એની અંદર પણ હું હંમેશા આગળ રહીશ ને તમને સહકાર આપીશ. પરંતુ જ્યારે મોક્ષનો ફેરો આવે છે ને ત્યારે સ્ત્રી વિધાતાને કહે છે, પોતાના પતિને લક્ષમાં રાખીને, કે કદાચ વિધાતા મને આવીને પૂછે કે તારા ધર્મ પાલનથી, તારા પતિવ્રતા ધર્મથી હું પ્રસન્ન છું અને હું તને મોક્ષ આપવા ઈચ્છું છું, હું તને મુક્તિ આપવા માટે ઈચ્છું છું, તો હું વિધાતાને કહી દઈશ કે પહેલા મુક્તિ મારા પતિને આપો, પછી હું લઈશ. પહેલા મોક્ષ મારા પતિને આપો, પછી હું લઈશ. એટલે છેલ્લા ફેરામાં પોતાના પતિને આગળ કરે છે.